આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત નવસારીના લોકપ્રિય સાંસદ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી, મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બેરા, ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ હળપતિ, લોકપ્રિય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, સાંસદ શ્રી કેસી પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, શ્રી મોહનભાઈ ડોડિયા, શ્રી ગણપતભાઈ વસાવા, શ્રી સંદીપભાઈ દેસાઈ, શ્રી આરસી પટેલ, શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી જીતુભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનુભાઈ પટેલ, શ્રી પરેશભાઈ દેસાઈ, શ્રી નર્મલાબેન ગાઈન, વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દીપ્તિબેન પટેલ, નવસારી જિલ્લાના અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, વલસાડ જિલ્લાના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, સુરત જિલ્લાના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, ડાંગ જિલ્લાના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની, આદિજાતિ મોરચાના પ્રદેશના મહામંત્રી શ્રી પિયુષભાઈ પટેલ, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, સચિવ શ્રી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. તમે એકદમ શાંત થઈ ગયા છો, આટલું બધું ઉત્સાહવાળું વાતાવરણ. દીકરીઓ બધી અહીંયા આગળ બેઠી છે, કેમ શાંત છે? કઈ જોઈએ છે? કઈ પ્રશ્ન છે? તો આજે તો કેટલા બધા મિનિસ્ટરથી માંડીને બધા અહીંયા છે, તમારો પ્રશ્ન 1 મિનિટમાં ઉકલે એમ છે. આજે ઉનાઈ માતાના દર્શન કરીને આજની આ ચેતના યાત્રાનો આપણે પ્રારંભ કરી રહ્યા છીએ. વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રતિબદ્ધતા, શ્રદ્ધા અને દ્રઢ નિર્ધારના પરિણામે આપણને સૌને ખબર છે એમ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર 22મી તારીખે રામલલ્લા બિરાજમાન થવાના છે. આપણે સૌ નસીબદાર છીએ કે આપણે એ ધરતી પર વસવા અને વિકસવા મળ્યું છે, જેના પર ભગવાન રામચંદ્રજી તેમના વનવાસ દરમિયાન રહ્યા હતા અને વિચરણ કર્યું હતું. પુરાણો અને ઇતિહાસમાં પણ આ ડાંગ પ્રદેશનો દંડાકરણ્ય તરીકે ઉલ્લેખ થયેલો છે. રામચંદ્રજી સીતા માતા અને લક્ષ્મણજી સાથે આ દંડાકરણ્ય વિચરણ કરીને આગળ વધ્યા અને એ ઉલ્લેખ આપણા ઇતિહાસમાં છે. દંડાકરણ્ય ડાંગ બહુધા આદિજાતિ વનવાસીઓની વસ્તી ધરાવતો પ્રદેશ છે. ભગવાન રામચંદ્રજીએ જેના એઠા બોર ખાધા હતા તે માતા સબરી પણ આ જ આદિવાસી વિસ્તારના વસવાટ કરતા હતા અને અહીં સબુરી તાલુકો અને સબરી ધામ પણ છે. આદરણીય વડાપ્રધાનશ્રી હમણાં થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે માતા સબરીના ઉલ્લેખ વિના રામચંદ્રજીનો ઇતિહાસ અને રામાયણ અધૂરો છે. માતા સબરી અને આદિવાસીઓના રામાયણ કાળના યોગદાનનું પુણ્ય સ્મરણ કરવાની આજે મને અહીંયા આવીને આ જિલ્લામાં આ ભૂમિ ઉપર મને તક મળી છે. હું મારી જાતને એનું ગૌરવ માનું છું, સૌભાગ્ય માનું છું. આદરણીય વડાપ્રધાનશ્રીએ વનવાસીઓના પ્રાચીન ઐતિહાસિક મહત્વને રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા અવસરે સમયાનુકૂળ રૂપે ઉજાગર કર્યું છે. આપણે તેમના જ પદચિહ્ન પર ચાલતા વન સેતુ ચેતના યાત્રાથી ઉમરગામથી અંબાજી સુધીના સમગ્ર આદિવાસી બેલ્ટને વિકાસની ધારામાં વધુ મજબૂતાઈથી જોડવા માટે કરી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે
ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વનવાસીઓને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવાની નેમ સાથે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરાવી હતી. આ વનબંધુ કલ્યાણ યોજનાની સફળતાએ તેમને વડાપ્રધાન તરીકે રાષ્ટ્રવ્યાપી ફલક પણ આપ્યું છે. આઝાદીના દશકો સુધી કાગળથી ગળ વિકાસ થયેલા આદિવાસીના સર્વાંગી વિકાસની શરૂઆત જો કોઈએ કરી હોય તો એ આદરણીય નરેન્દ્રભાઈએ કરી છે. આઝાદીના અમૃતકાળમાં ભારતને વિકસિત ભારત 2047 બનાવવાના સંકલ્પ સાથે તેમણે વિકાસની બધી યોજનાઓમાં જનમનને જોડવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરાવી છે. આદિવાસીઓ વનવાસીઓ સુધી ઘરે બેઠા વિકાસના લાભ 100% પહોંચે તે માટે સેચ્યુરેશનના વિચાર સાથે આ યાત્રા તેમણે ભગવાન બિરસા મુંડાની જન્મતિથિએ રાષ્ટ્રભરમાં શરૂ કરાવી છે. ગુજરાત તો નસીબદાર છે કે વડાપ્રધાનશ્રીના આ વનવાસી કલ્યાણ વિઝનનો લાભ 2 દાયકાથી રાજ્યના વનવાસી આદિવાસીઓને મળી રહ્યો છે. સામાજિક, આર્થિક, શૈક્ષણિક વિકાસની બધી જ સુવિધા મારા વનવાસીઓને મળે, વનવાસી વિશ્વ પ્રવાસી અને વનબંધુ વિશ્વબંધુ બને તેવો વિકાસ તેમના નેતૃત્વમાં આપણે કરી રહ્યા છીએ. આ વન સેતુ ચેતના યાત્રા વિકાસની આવી સતત વહેતી ધારાને વનજન સુધી પહોંચાડવાનું સક્ષમ માધ્યમ બનશે એવો મને વિશ્વાસ છે. આ વન સેતુ ચેતના યાત્રા સમગ્ર આદિવાસી બેલ્ટમાં સર્વગ્રાહી વિકાસની ચેતના સાથે વન પર્યાવરણ જાળવણીની પ્રકૃતિની જતનની ચેતના યાત્રા પણ બનવાની છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જંગલ અને જમીનના ચોરું આદિવાસીઓને વિકાસના અવસરો આપીને વિશ્વ સાથે આંખમાં આંખ મિલાવી શકે તેવા એમ્પાવર એટલે કે શક્તિમાન બનાવ્યા છે. વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલી વનબંધુ કલ્યાણ યોજનાની સફળતાના પગલે આપણે આ યોજનાના બીજા તબક્કામાં 47,000 કરોડ રૂપિયાની જોગવાઈ સાથે આવનારા વર્ષમાં 52,000 કરોડ રૂપિયાનું આપણે આયોજન કર્યું છે. આદિવાસી પહાડી વિસ્તારના પીવાની અને સિંચાઈના પાણીની સમસ્યા હલ કરવા એસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના એ પણ માન્ય વડાપ્રધાનશ્રીની જ આપણને ભેટ છે. 2047 સુધીની સંભવિત વસ્તીને ધ્યાનમાં રાખીને આ યોજના બનાવવા સાથે 100% આદિવાસી ગામોને નલ સે જલ મળે છે. 5,884 આદિજાતિ ગામોમાં 24 કલાક વીજળી મળે તેના માટે 243 નવા સબસ્ટેશનોના પરિણામે આપણને આ જનજીવનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. આરોગ્ય સેવાઓ, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આદિવાસીઓના ઘર આંગણે મળી રહે તે માટે નવસારી, ડાંગ, મહીસાગર, અરવલ્લી અને છોટા ઉદેપુર જેવા વનવાસી વિસ્તારોમાં પણ આપણે મેડિકલ કોલેજ શરૂ કરવા જઈ રહ્યા છે. હવે તો આનંદ ને, ડોક્ટર બનવાનું છે ને. આદિજાતિ બાળકો મેડિકલ એન્જિનિયરિંગ કે અન્ય ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં 17,61,000 બાળકોને આ છેલ્લા 9 વર્ષમાં 2,613 કરોડ રૂપિયાની ફાળવણી વડાપ્રધાનશ્રીએ કરી છે. 2,613 કરોડ રૂપિયા. આજના સમયની માંગ પ્રમાણે આપણી પ્રકૃતિ પર્યાવરણને સાથે રાખીને પ્રગતિ કરવી છે. ઉમરગામથી અંબાજી હરિત પટ્ટામાં આદિવાસી સમાજનો વનો સાથે ખૂબ જ નજીકનો સંબંધ છે અને વનોના આવરણમાં વૃદ્ધિ માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ વન વિસ્તારમાં 3,500 જેટલી સહભાગી વન વ્યવસ્થા મંડળીઓ એ દિશામાં અગત્યનો ભાગ ભજવી રહી છે. તેમને પણ હું ખૂબ અભિનંદન પાઠવું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ રામચંદ્રજીની ભક્તિમાં લીન છે, એટલા જ આદ્ય શક્તિમાં અંબાના ઉપાસક છે. યોગાનુયોગ આપણે આ વન સેતુ ચેતના યાત્રા પણ આદ્ય શક્તિધામ અંબાજીમાં પૂર્ણ થવાની છે. આ વન સેતુ ચેતના યાત્રાનું સમાપન ભગવાન રામચંદ્રજીની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે થવાનું છે. વડાપ્રધાનશ્રીએ ભગવાન રામના અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવને દીવડા પ્રગટાવીને દિવાળીની જેમ ઉજવવાનું આપણને આહવાન કર્યું છે. આ વન સેતુ ચેતના યાત્રા પણ સમગ્ર આદિવાસી બેલ્ટમાં વિકાસની દિવાળી લાવનારી બનશે એવું મને શ્રદ્ધા છે. ભગવાન રામચંદ્રજીની કૃપા અને આશીષ
તથા આદરણીય વડાપ્રધાનશ્રીના આદિજાતિ કલ્યાણ સંકલ્પથી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત સૌ સાથે મળીને બનાવીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આભાર સર, આભાર આપના પ્રેરક ઉદબોધન માટે. કાર્યક્રમને આગળના ચરણમાં લઈ જતા સરકારશ્રીની પ્રજાલક્ષી, માળખાકીય અને કલ્યાણકારી જનસુખાકારી માટેની યોજનાઓનો સીધો લાભ લાભાર્થીઓને મળે એવા લાભાર્થીઓને લાભના વિતરણના દોર તરફ જવું છે. ત્યારે પ્રથમ માલકી યોજના ચેક વિતરણ અંતર્ગત લાભાર્થીને હું વિનંતી કરું છું, મંચ પર આવશે. માનનીય મુખ્યમંત્રી શ્રી, વિનંતી છે આપ સાહેબને આપના વરદ હસ્તે આ લાભોનું વિતરણ આપ કરશો. પ્રથમ લાભાર્થી વઘઈના દક્ષિણ ડાંગ વિભાગ લક્ષ્મણભાઈ મલ્લુભાઈ ગાવિત, જામલાપાડા 10,22,857 નો આ ચેક માલકી યોજના અંતર્ગત મને મુખ્યમંત્રી શ્રી આ લાભાર્થીને અર્પણ કરી રહ્યા છે. આપણે ખૂબ બધી તાળીઓના ગુંજારવ સાથે વધાવીએ અને પહોંચીએ. દક્ષિણ ડાંગના બીજા લાભાર્થી ચીખલી તાલુકા રેન્જ શ્રી અર્જુનભાઈ ચિમનભાઈ પાલવા ગુંદવાહડ 8,36,869 રૂપિયાનો આ ચેક પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી સી.આર. પાટીલ સાહેબ લાભાર્થીને અર્પણ કરી રહ્યા છે. ખૂબ બધી તાળીઓના ગુંજારવ સાથે આભાર. આ સાથે દક્ષિણ ડાંગના વઘઈ રેન્જના શ્રીમતી સરુબેન મનસ્યાભાઈ પવાર 4,56,956 રૂપિયાનો આ ચેક મને શ્રી મુળુભાઈ બેરા સાહેબ એમને અર્પણ કરી રહ્યા છે. ખૂબ બધી તાળીઓથી આવકારીએ. અને હવે વનલક્ષ્મી યોજના ચેક વિતરણ તરફ જવું છે. વનલક્ષ્મી યોજનાના પ્રથમ લાભાર્થી શ્રીમતી સુંદરબેન જીવલભાઈ ચૌધરી, પિંપરી વન વિકાસ સહભાગી મંડળી પિંપરી 19,28,559 રૂપિયાનો આ ચેક ચીચીના ગાંઠા દક્ષિણ ડાંગ એમને મને શ્રી ડિંડોર સાહેબ અર્પણ કરી રહ્યા છે. ખૂબ બધી તાળીઓથી આવકારીએ. દક્ષિણ ડાંગના બીજા લાભાર્થી ગલકુંડ શ્રી બાડુભાઈ જીપરભાઈ વાડુ, શ્રી વિહરાંબા વન વિકાસ સહભાગી મંડળી લિમિટેડ 11,70,058